મહેસાણા દૂધસાગર ડેરીના નિયામક મંડળની તાજેતરની ચૂંટણીમાં પૂર્ણ થઈ છે. તો ચૂંટણી ભાજપના મેન્ડેટ બાદ તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. ત્યારે આજરોજ બોર્ડરૂમમાં બપોરે 12:39 વાગે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં ચેરમેન પદે અશોક ચૌધરી ફરી એકવાર સર્વાનુમતે ચૂંટાયા છે. તો વાઇસ ચેરમેન તરીકે દશરથ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તો નવી વરણી બાદ ડેરી હોલમાં સન્માન કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં બીજી વાર ચેરમેન બન્યાના ગૌરવભરી ક્ષણે અશોક ચૌધરી ભાવુક બની ગયા હતા. દૂધસાગર ડેરીમાં ગયા 5 વર્ષની અંદર જે પ્રમાણે કામો થયા છે એના કારણે દૂધસાગર ડેરીનું ટર્નઓવર વધ્યું છે. દૂધસાગર ડેરી રાજ્યની અન્ય ડેરી જેટલી ભાવો આપતી ડેરી બની છે. દૂધનો ભાવ વધારો પણ દર વર્ષે વધતો જાય છે. ત્યારે અમારું નિયામક મંડળ ફરીથી આજે સંકલ્પ કરે છે કે આવનારા 5 વર્ષની અંદર પશુપાલકોને દૂધના સારા ભાવ આપીશું. દૂધસાગર ડેરીમાં વહીવટમાં પારદર્શક અને કરકસરયુક્ત વહીવટ કરી અને જે પણ પૈસા બચશે એ અમારા પશુપાલકના ઘર સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.